સરદાર પટેલ યુનિવર્સિટીના શ્રી ભાઈકાકા ચેરના ઉપક્રમે ચરોતરના જાણીતા લેખક રાજેશભાઈ પટેલના પુસ્તક અવર ધર્મજ આઇડલ ઇન્ડિયન વિલેજનું વિમોચન કરવામાં આવ્યું. ચરોતર વિસ્તારના જાણીતા લેખક, ચિંતક, વિચારક અને સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય રાજેશ પટેલ શારદા ફાઉન્ડેશનના નેજા હેઠળ ચરોતર પ્રદેશ વિશે પુસ્તકો લખે છે. રાજેશ પટેલના 10મા પુસ્તકનું વિમોચન આદિ શંકરાચાર્ય હોલ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉક્ટર ભાગ્યેશ ઝા, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશભાઈએ ગ્રામ્ય સંસ્કૃતિની વિવિધ વાતો ઉદાહરણ સહિત કરી હતી. આ ઉપરાંત નડિયાદ કલેક્ટર તરીકે જ્યારે તેઓ ફરજ બજાવતા ત્યારે ચરોતરને વિવિધ યાદો વાગોળી હતી. તેમણે રાજેશભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલે રાજેશ પટેલ લિખિત આ પુસ્તકને વધાવ્યું હતું. ભવિષ્યમાં આવા પુસ્તક તૈયાર કરવા માટે યુનિવર્સિટીના પ્રાધ્યાપકોની મદદ આપવા માટે પણ તૈયારી દર્શાવી હતી. ચરોતરના જાણીતા લેખક, ચિંતક, સામાયિક વિચારક ડૉક્ટર રાજેશ પટેલ દ્વારા ચાલો ધર્મજ એ જે પુસ્તક લખાયું હતું એને આજે આપણે અંગ્રેજીકરણ કર્યું છે એનું, અને એનું આજે વિમોચન રાખવાનું છે. આદરણીય ભાગ્યેશભાઈ ઝા સાહેબ એનું વિમોચન કરશે. અને ગુજરાતીમાં લખાયેલી જે લેખમાળા છે એ પરદેશના જે વિચારકો છે ને જે બધા વાચકો છે એની ખાસ લાગણી હતી કે અંગ્રેજીમાં મુકાય, તો સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના અધ્યાપકો દ્વારા એનો અંગ્રેજી અનુવાદ કરવામાં આવ્યો છે. અને આજે પ્રતિષ્ઠિત નાગરિકોની વચ્ચે આ કાર્યક્રમનું વિમોચન, આ પુસ્તકનું વિમોચન થશે. આજે ધર્મજના એક પુસ્તકનું વિમોચન છે. મૂળ ચાલો ધર્મજ એક લેખમાળાનો આ સંગ્રહ છે. મૂળ ગુજરાતીમાં લખાયેલો છે. સરદાર પટેલ યુનિવર્સિટીના સહયોગથી એનું અંગ્રેજી ભાષાંતર થયું છે અને પરદેશમાં આ પુસ્તક જવાનું છે. કારણ કે આવનારી પેઢી કદાચ એ અંગ્રેજી માધ્યમમાં ભણી હોય, 2-3 પેઢીથી લોકો ત્યાં રહેતા હોય, તો એ લોકોની એક માગણી હતી, ખાસ કરીને અમારા નૈલેશભાઈની, કે અમારા બાળકોને સમજાય એટલા માટે પણ એને અંગ્રેજી કરવું પડે. તો ધર્મજ ગામ અને ખાસ કરીને મારા ધર્મજ સાથેના અનુભવો, બાળપણથી લઈને અત્યાર સુધીના મારા અનુભવોને મેં એમાં શેર કર્યા છે. અને એક વાત પ્રસ્થાપિત કરી છે કે ધર્મજ માત્ર એક ગામ નથી, એક ગાથા છે. એનો એક ઇતિહાસ છે, એની સંસ્કૃતિ છે, અને આવનારી પેઢીને દિશાદર્શન થાય એવો પ્રયત્ન આ પુસ્તકમાં થયો છે.